મારી પોતાની ચેનલ શરૂ થવાની છે અને હું 10 ગણું બોલવાનો છું કે હવે તમે ગાય જેવા થઈ ગયા. અરે ના રે ના, મોજ કરો, ગાય થાય ભોજ્યો ભાઈ, લડી લે. હું આમે કાંઈ કોઈ ફરક નહીં. અલબત્ત ત્યાં ક્યાં કોઈ માર નાખે જેલમાં. હું જે શબ્દ બોલું એનો હું જવાબદાર છું. તમે શું સાંભળો એનો જવાબદાર હું કઈ રીતે હોઈ શકું? એટલે મને કાળો કાગડો ઓળખતો નથી. રાજકોટમાં ટિકિટ મને મેં કહ્યું ને, અહીંથી બસમાં જવું હોય જુનાગઢની તો ટિકિટ એસટી ની મળતી નથી, તો બીજી બધી ક્યાં વાત રહી? સત્યનારાયણની કથામાં એક ગરીબ બ્રાહ્મણ હતો એટલે હું અપમાન થઈ ગયું. ન્યાયતંત્ર થોડું ભાજપનું છે. દરેકને ફરિયાદ કરવાનો અધિકાર છે. ન્યાયતંત્ર તો નિષ્પક્ષ છે ને ભગવાનની દયા છે. એ તો જોશે ને, મારો વિડીયો આખો હશે જે ડિબેટ વાળો, એ જોશે ને, એને એમ લાગશે કે હું દોષિત છું તો ન્યાયતંત્રથી મોટું કોઈ નથી, તો મારે જે ભોગવવી પડી સજા હું ભોગવું. આમ આદમી પાર્ટીના પેકેજ રૂપે કોંગ્રેસને વિરોધ કરો છો. પેકેજ એટલે પૈસા લઈને લ્યો ને ગુજરાતીમાં. તો મેં એને કીધું ઓકે, તમને આમ લાગે છે ને? તો કે હા. પણ તમે જાણી લેશો કે માની લેશો અને સાબિત કરી દો કે જગદીશભાઈ તમે ગોપાલ પાસેથી 1 રૂપિયો લીધો, 1 કરોડે જવા દો, 1 રૂપિયો લીધો એમ, એટલે આખી જિંદગી તમારી સામે બોલપેન મૂકીને તમારા બૂટ પોલીસ કરું. મારા ધારવાથી ગોપાલ જીતી જતા હોય તો કાલ મારે એક પાર્ટી બનાવવી જોઈએ, તો 182 ગોપાલ ઉભા રાખવા જોઈએ, કારણ કે હું ધારું નથી થતું હોય તો. હું તો નેલ્સન માંડેલાને ઓળખું, અમિતાભ બચ્ચનને ઓળખું, મધર ટેરેસાને ઓળખું, પણ ઈ ઓળખે? હું તમને એમ કહું કે ટ્રમ્પમાં તાકાત હોય તમારી એમ, એટલે ક્યાં ટ્રમ્પ ને ક્યાં હું એમ, ક્યાં ભાઈ તુષાર ચૌધરી, ક્યાં જગદીશ મહેતા? અને મને આજની તારીખે કૃણાલભાઈ લેશ માત્ર પૂર્વગ્રહ નથી. હું કહું છું કે એનો અધિકાર છે, એને લાગ્યું એટલે એને કેસ કર્યો, પણ જ્યારે સમજાઈ જાય ત્યારે કેસ પાછો ખેંચી લેવાની સત્તા એની પાસે છે કે નહીં? તો મને ખબર હતી કે મેં ખોટું કર્યું નથી, પણ હવે તમને લાગ્યું છે, સમાજ હોતા હે સાહેબ, તો મેં કીધું ક્ષમા કરજો ભાઈ, જો તમને ભૂલ થઈ ગઈ એમ લાગ્યું હોય કે હું ખરાબ બોલી ગયો તમારા વિશે, તો મારી તમને વિનમ્રપણે ક્ષમા યાચના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર. છેલ્લા 2-3 દિવસથી આ એક ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચાઓ જેની થઈ રહી છે તમને મારી બાજુની ફ્રેમની અંદર જ દેખાઈ રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, આજે સીધી તેમની સાથે જ વાતચીત કરવી છે અને સમજવું છે કે કેમ આ મુદ્દો આવડો મોટો થયો અને શું એ મામલો હતો કે તેને લઈ તેમની ઉપર એક ફરિયાદ દાખલ થઈ છે. તેની સાથે ફરિયાદ દાખલ થતા આ મામલો એટલો ગરમાયો છે, તેને લઈને આજે આપણી સાથે વાતચીત કરવા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ ન્યૂઝ રૂમમાં. જી નમસ્કાર. નમસ્કાર સાહેબ, પત્રકારનું કામ હોય છે એ વિપક્ષ જેવું હોય છે આમ તો, કે જે પણ કોઈ પાર્ટી સત્તામાં હોય એ લોકોનો અવાજ એ સત્તાધારી પાર્ટી સુધી પહોંચાડવાનું કામ હોય છે. પત્રકાર એ આ દેશની ચોથી જાગીર માનવામાં આવે છે. તેમ છતાં એક પત્રકાર ઉપર એ સમાધાનની બદલે એક ફરિયાદ કેમ દાખલ થઈ અને આની પાછળનો આખી ઘટના અને મામલો શું હતો, પેલા તો એ સમજવું છે સાહેબ. કૃણાલજી, આની ક્રોનોલોજી સમજવા જેવી છે. આ ઘટનાક્રમ છે ને, એની ક્રોનોલોજી, એનું રસાયણ. તુષારભાઈ ચૌધરીને કોંગ્રેસે વિપક્ષના નેતા બનાવ્યા એટલે નિર્ભયા નામની એક ન્યૂઝ ચેનલમાં બેને મને પ્રશ્ન કર્યો કે તુષારભાઈ ચૌધરી અને કોંગ્રેસ એ બંનેની માસ્ટર સ્ટ્રોક ગણાય, કારણ કે એની જે આદિવાસી વોટ બેંક ઉપર એની નજર છે અને તુષારભાઈ ચૌધરી આદિવાસી છે એટલે માસ્ટર સ્ટ્રોક. તમે શું માનો છો? રાઈટ? પ્રશ્ન કાંઈક આવો હતો, શબ્દો ઇધર ઉધર જે હોય તે. એટલે મેં એમ કીધું કે આવું કાંઈ છે નહીં. તુષારભાઈ ચૌધરીની નજર આદિવાસી બેલ્ટ ઉપર હોય એટલે આદિવાસી બેલ્ટની નજર તુષારભાઈ ચૌધરી ઉપર ન થઈ જાય. મારી નજર, મેં એમ દાખલો આપ્યો હસતા હસતા કે હું નાનપણમાં જ્યારથી હું સમજણો થયો ત્યારથી મારી નજર ટાટા બિરલા ઉપર છે, તો હું કઈ ટાટા બિરલા તો થયો નથી. તો મારી નજર છે એટલે કઈ ટાટા બિરલા હું ન થઈ જાઉં. ટાટા બિરલાએ જે કર્યું એ મારામાં સમજણ હોય તો કદાચિત મેળ પડે. એટલે તુષારભાઈ ચૌધરી કે કોંગ્રેસ, એની નજર વોટ બેંક ઉપર હોય, ઠીક છે, દરેક રાજકારણીઓની હોય, પણ એમ તુષારભાઈ ચૌધરીને વિપક્ષના નેતા બને એટલે આદિવાસીઓનો જીર્ણોદ્ધાર થઈ જાય નહીં. આદિવાસીઓનો જો જીર્ણોદ્ધાર કરવો હોય
તો હજી આઝાદીના 75 વર્ષ પછી પણ આજની તારીખે લાખો આદિવાસીઓ એવી અવસ્થામાં જીવે છે જે અવસ્થાનું મેં એમાં તે દિવસે વર્ણન કર્યું હતું કે એ ઉઘાડા પગે છે, ફાટલા કપડા પહેરે છે, હાથમાં તીરખામઠા લઈને જંગલમાં શિકારે જાય કે શ્રમિકે જાય, એ મહેનત મજૂરી કરે છે, મજબૂર છે, પાછા મહેનત ખુશીથી નહીં મજબૂર છે, અને એ તડકામાં મજૂરી કરે છે એટલે કાળા ભમર છે, કારણ કે એની પાસે એવી વ્યવસ્થા નથી એર કન્ડિશનમાં જીવી શકે. હવે આ વર્ણન મેં જે કર્યું એ કઈ જગદીશ મહેતા કવિ નથી. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ચોપડાઓમાં પણ આદિવાસીઓના જે તસવીરો અને વર્ણન છે જોઈ લેવાની છૂટ. અને ગૂગલમાં સર્ચ કરો આદિવાસી સમાજનું, તો મેં 2 દિવસ પહેલા મારા છાપામાં ફોટા છાપ્યા છે કે જુઓ આદિવાસી કેવા દેખાય છે, કેવું વર્ણન છે. તો એમાં કાંઈ ખોટું હોય તો મને તમે કયો. સુદામાં ગરીબ હતા અને એક શુક્લકડી એવા એની કાયા હતી અને ખાવા ધાન નતું, કાળા ભમ્મર હતા, એવું શાસ્ત્રમાં આવે છે કે કેમ, હા કે ના? તો એમાં સુદામાનું અપમાન ક્યાં થયું? એ જે હતા એવું વર્ણન કરે. સત્યનારાયણની કથામાં આવે એક ગરીબ બ્રાહ્મણ હતો એટલે હું અપમાન થઈ ગયું બ્રાહ્મણનું? એ લોકવાયકા છે. એ પેલા જમાનામાં કહેતા એક ચતુર વાણિયો કોઈ દી મૂર્ખ હોય એવું આવ્યું જ નથી, એક ચતુર વાણિયો હતો. તો એ બધું લોકવાયકા છે ભાઈ. જો આ બધી વાયકાઓ જે તે સમયની એને તમે જો તમારી અત્યારની પરિભાષામાં કહેવા જાઓ અને વર્ણવો તો અમારે ખામોશ થઈ જવું પડે. તો આવું ચાલે નહીં. એટલે મેં વર્ણન કર્યું કે આદિવાસી આવો સમાજ હજી અનેકો લાખો લોકો છે કે જે હજી આવી ગરીબીમાં સબળે છે. તો એમાંથી કેટલાક ટેલેન્ટેડ લોકોને કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી હોય એને એના સંગઠનથી માંડીને અમુક પ્રકારના સ્ટેજ આપવા જોઈએ. આ કલાકારો તો છે એને તખતો એટલે સ્ટેજ આપો તો એની કલા નિખરે અને એ સમાજનું ભલું થાય. એટલે ખાલી તુષારભાઈને નેતા બનાવી દેવાથી આદિવાસીઓનું દળદર ફીટે નહીં. એના કરતા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આગળ લાવવું જોઈએ. હવે આમાં કૃણાલભાઈ આપણે એક લીટી પણ ખોટું કઈ બોલ્યા હોય તો મને તમે કયો. પણ એને શું કર્યું કે ભાજપની સરકાર કોંગ્રેસના નેતા ફરિયાદ કરે અને એફઆઈઆર થઈ જાય? હવે જુઓ ભાઈ, એમાં તો એવું છે આપણી પહોંચ એમાં આમ ટૂંકી પડે. ભાજપની સરકાર હોય પણ કાયદો તો ન્યાયતંત્ર થોડું ભાજપનું છે. દરેકને ફરિયાદ કરવાનો અધિકાર છે. મેં તુષારભાઈની ઈ ટીકા નથી કરી કે તમે ફરિયાદ શું કામ કરી. ભાઈ તમારો રાઈટ છે, કરો ફરિયાદ, પણ ન્યાયતંત્ર થોડું આંધળું છે. ઈશ્વરની કૃપા છે ને, ભાજપ કોંગ્રેસ જવા દો, ન્યાયતંત્ર તો નિષ્પક્ષ છે ને ભગવાનની દયા છે. એ તો જોશે ને, મારો વિડીયો આખો હશે જે ડિબેટ વાળો, એ જોશે ને, એને એમ લાગશે કે હું દોષિત છું તો ન્યાયતંત્રથી મોટું કોઈ નથી, તો મારે જે ભોગવવી પડી સજા હું ભોગવું. પણ ભાજપની સરકાર છે એટલે તુષારભાઈએ ફરિયાદ ન કરવી જોઈએ અથવા તો ફરિયાદ કોકે ન નોંધવી જોઈએ. એ તો લાગભગ સહી થઈ, એવું તો હોય નહીં. તુષારભાઈ ભલે ફરિયાદ કરે અને સારું થયું. આમ તમે જુઓ તો ભાજપની સરકારે બુદ્ધિપૂર્વકનો વ્યવસ્થા આમ જુઓ તો એના માટે પ્લસ પોઈન્ટ છે કે એને કોઈ પક્ષાપક્ષી નથી કરી. નહીતર એ ન માને કે બા તો કોંગ્રેસના નેતાનું છે ને તો હાલો આપણે કંઈક કરીએ. એવું નથી હોતું સાહેબ. જેણે જે રોલ ભજવો હોય તે, કારણ કે આપણે તો ટીકા ભાજપની કરેલી છે, આપણે ટીકા કેજરીવાલની કરેલી છે. મેં બધાને એમ લાગે છે કોંગ્રેસના કાલે એક દિગ્ગજ નેતા સાથે મારે વાત થઈ જે વૈચારિક રીતે બહુ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે. એણે મને એમ કીધું કે સાહેબ સાચું કહું, અમને એમ લાગે છે કે તમે આમ આદમી પાર્ટીના પેકેજ રૂપે કોંગ્રેસની વિરોધ કરો છો. પેકેજ એટલે પૈસા લઈ લ્યો ને ગુજરાતીમાં. તો મેં એને કીધું ઓકે, તમને આમ લાગે છે ને? તો કે હા. પણ તમે જાણી લેશો કે માની લેશો? તમે ધારી લ્યો એથી જાણી, હા તમે ધારી લ્યો છો એથી તમે જાણી ન લ્યો. તમે એક વસ્તુ મેં એને કીધું, જુઓ ગોપાલભાઈ જીવે છે કે નહીં? તો કે જીવે છે. હું તો કમસે કમ જીવું છું. તો કે હા. તમે જીવો છો? તો કે હા. તો હવે કામ કરો ને, તમે તપાસ કરી લ્યો બુદ્ધિપૂર્વક, તમારા જે સોર્સ હોય તે, અને સાબિત કરી દો કે જગદીશભાઈ તમે ગોપાલ પાસેથી 1 રૂપિયો લીધો. 1 કરોડે જવા દો, 1 રૂપિયો લીધો એમ. એટલે આખી જિંદગી તમારી સામે બોલપેન મૂકીને તમારા બૂટ પોલિશ કરું. ગોપાલ ઇટાલિયા જીતાય એની તમે જે વાત કરી એ વાતની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ રહી કે સાહેબ જયારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે કદાચ એમનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ હતો, એના કારણે કદાચ આ ફરિયાદ દાખલ થઈ હોય. હવે યાર
મેં ઈ જ કીધું હતો એવું ઈ ધારી લીધું. પણ તમે જો, હું જે શબ્દ બોલું એનો હું જવાબદાર છું. તમે શું સાંભળો એનો જવાબદાર હું કઈ રીતે હોઈ શકું? એમ તમે ધારી લ્યો તો અચ્છા, મેં ધારી લીધું જો મારા ધારવાથી ગોપાલ જીતી જતા હોય તો કાલ મારે એક પાર્ટી બનાવવી જોઈએ, તો 182 ગોપાલ ઉભા રાખવા જોઈએ, કારણ કે હું ધારું એમ થતું હોય તો. એટલે મને કાળો કાગડો ઓળખતો નથી. રાજકોટમાં ટિકિટ મને મેં કહ્યું ને, અહીંથી બસમાં જવું હોય જુનાગઢની તો ટિકિટ એસટી ની મળતી નથી, તો બીજી બધી ક્યાં વાત રહી? પણ હવે ઈ લોકો ધારી લે છે. એટલે આ તો એવું છે. એટલે મેં ઈ ભાઈને પણ કીધું કે તમારી જાણ ખાતર આ હું તમને કૃણાલભાઈ જાહેરમાં કહું, તમારે ટેલી કરાવી લેવાની છૂટ. આખી જિંદગી અત્યાર સુધીની મારી લાઈફમાં ગોપાલભાઈ ઇટાલિયાને સદેહે હું 2 વર્ષ પહેલા નવરાત્રીના એક કાર્યક્રમમાં મળ્યો, એને પછી મળ્યો સુદ્ધા નથી. લ્યો, પૈસા નહીં બધું તો ઠીક પછીની વાત છે, પણ ગોપાલભાઈ ની કનેક્શન તો ફોન થી તો 100 વખત મળ્યા. ફોન નો પ્રશ્ન નથી, વાતચીત થતી હોય બરાબર. ગોપાલ ઇટાલિયન ઈ આ તો આવવાની વિસાવદર નો ડખો આવેલો એમાં, પણ મારે કીધે નહીં. આખી કાયનાત તમારી ઉતરી ગઈ તો પ્રજાએ કોને મત આપ્યો? હાલો, હું તો તમારે મને સરાહના કરવી જોઈએ ને કે તમે એકમાત્ર એવા પત્રકાર હતા જે સમજી શકાતા જનતાની નાડ. એવું ન સમાજે કેવું જોઈએ, કોંગ્રેસે કેવું જોઈએ ને કે ભાઈ આખી દુનિયામાં અમને એમ લાગતું હતું કે ગમે એમ થાય ભાજપને હરાવવા અઘરા છે, છતાંય જગદીશભાઈ તમને ઈ કેમ ખબર પડી કે ગોપાલ જીતી જશે? તો એનો અર્થ એમ છે કે મારામાં ક્યાંક એવું છે કે હું પામી ગયો, લોકોની નાડ તો કમસે કમ જાણી ગયો કે નહીં. મારે કીધે તો જીતા નથી, મેં જીતાડ્યા નથી, તો હું જ ઉભો ન રહો. મને મેં કીધું તમને કોઈ કાળો કાગડો નથી મને ટિકિટ આપે એમ, તો પેલા આપણે રહેવું નથી. પણ તો કહું તો મારે કીધે જીતાવો તો કહેવાય કે તમે કઈક પૈસા ખાધા કે સમથિંગ કીધું જે હોય તે. મારે કીધે નથી જીતા એટલે મેં કીધું કે જીતે એમ છે. તમે સમજો, પીટી શિક્ષક હોય ને, પીટી શિક્ષક ઈ ખેલાડી તૈયાર કરે ને, એશિયાડમાં ખેલાડી હોય ને એને ગોલ્ડ મેડલ મળે, પીટી શિક્ષકને ન મળે. એને તો ઈ છોકરો તૈયાર કર્યો. કલેક્ટર હોય, ઈ પ્રાથમિક શિક્ષકમાં ભણતા હોય, પછી અત્યારે કલેક્ટર ઓલો શિક્ષક તો નિવૃત્ત થઈ ગયા હોય, આ ભાઈ કલેક્ટર થયા હોય તો કલેક્ટર એને પગે લાગે. હું કામ? ભાઈ પ્રાથમિક જ્ઞાન તમે મને આપ્યું. એમ મેં ગોપાલમાં જે જોયું. સાહેબ, આટલા દિવસ થયા, તુષારભાઈ ચૌધરીએ તમારી સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અથવા તમે એમની સાથે કોઈ આ બાબતે વાતચીત કરી ખરા ત્યાં સુધીમાં? જો કૃણાલભાઈ, બિલકુલ વિનમ્રતાથી કહું, હું એવડો મોટો છું નહીં કે એક તો હું એને ફોન કરું કે ઓળખું. એને તો નથી જ કર્યું. હું એને ઓળખું ખરા, એટલે કે નામથી કે ભાઈ તુષાર ચૌધરી. કોણ ન ઓળખે? અમરસિંહ ચૌધરી દીકરા ન ઓળખે તો આપણે એક તો છાપામાં છીએ પેલા તો, એટલે ન ઓળખીએ એમ વાત નથી. હું તો નેલ્સન માંડેલાને ઓળખું, અમિતાભ બચ્ચનને ઓળખું, મધર ટેરેસાને ઓળખું, પણ ઈ ઓળખે? ઈ ક્યાં ઓળખે? હું તો તેંડુલકર ને ઓળખું, લ્યો, પણ ઈ ક્યાં ઓળખે? એમ તુષારભાઈ ને હું તો ઓળખું, પણ ઈ ક્યાં ઓળખે? એવડી મોટી. મને તો આ મોટું આશ્ચર્ય કૃણાલભાઈ ઈ જ છે કે ક્યાં તુષાર ચૌધરી ને ક્યાં હું. કોઈક લેવલના હોત ને, કોઈ મોટા બેનરના પત્રકાર હોય ને ખાનખાના ને, એની સામે ક્યાંક ફરિયાદ તમે કરો તો વાજીબ લાગો. એટલે ભાઈ અમે ક્યાં ને તમે ક્યાં, પણ નથી. મેં કોશિશ કરી, કારણ કે તુષારભાઈ સુધી આપણે ક્યાંય પહોંચવાનો પ્રશ્ન આવતો નથી. એને કરી, એને કોઈ દી એને મારી વાત નથી કરી. મને તો એમ લાગે છે એનાથી થતા ઈ મને જે માનતા હોય કે ખબર નહીં કેમ, નહીતર ઈ કેસે જો એને મારી ઓરિજિનલ ખબર પડે કે આ ભાઈ તો એક નાના છાપાનો આઈનો રાજકોટમાં ચલાવે છે, ની છાપું પાછો હજી તો આખું આવડું મોટું તો નથી. જે બીજા બધા દૈનિકો, જે મોટા મોટા ગંજાવર દૈનિકો, લાખો નકલ જેની જાય છે, એવું તો છે નહીં. તમે તો જાણો છો, હેડલાઇન નામનું મારું છાપું છે, એ કેટલીક જે કોપી નીકળે એને બાદ કરતા ગણી ગાંઠી, બાકી ઓનલાઈન આવે છે. તો એને આ વેરે ન બાંધવું જોઈએ. હું તમને એમ કહું કે ટ્રમ્પમાં તાકાત હોય તમારી, એમ એટલે ક્યાં ટ્રમ્પ ને ક્યાં હું, એમ ક્યાં ભાઈ તુષાર ચૌધરી, ક્યાં જગદીશ મહેતા. મેં એની અરે વાત કરવાનો મારો તો કોઈ પ્રશ્ન નતો, મારે કઈ કરવાનો રહેતું નથી. એને મારે કોઈ સંપર્ક કર્યો, સમજી લ્યો. કોંગ્રેસના મને તો ખાલીપો શું લાગ્યો કે તુષારભાઈ ઠીક મોટા માણસ છે, આપણને કોઈ કોંગ્રેસના નેતાએ તો કેવું જોઈએ, જે મને કમસે કમ ઓળખે છે કે ભાઈ તુષારભાઈ તમારી કઈક સમજણ ફેર છે, અથવા તો તમારી વાત સાચી હોય તો પણ જગદીશભાઈને આપણે કહી શકીએ એમ છીએ, માની લો કે ભૂલ થઈ હોય તો, પણ કેસ કરવા સુધી જતા નહીં. એમાં જરાક ઊંધું ઉતરશે. ઈધર ખાલી ફલી વેર વધારવું ને કારણ વગરનું. અને મને આજની તારીખે કૃણાલભાઈ લેશ માત્ર પૂર્વગ્રહ નથી. હું કહું છું કે એનો અધિકાર છે, એને લાગ્યું એટલે એને કેસ કર્યો, પણ જયારે સમજાઈ જાય ત્યારે કેસ પાછો ખેંચી લેવાની સત્તા એની પાસે છે કે નહીં? તો મારા આટલા જે ખુલાસા થયા છે
એ ખુલાસા પછી જો એને એમ લાગે કે ભાઈ જગદીશભાઈ ની યારે આપણે જરાક વધુ પડતી જાસ્તી કરી લીધી છે તો પાછું ખેંચો. મેં ક્ષમા નથી માંગી. 2-3 દિવસ પહેલા મને કોઈએ કીધું કે ભાઈ આપણે આદિવાસી સમાજને તમારું બહુ ખરાબ લાગ્યું, તો મને ખબર હતી કે મેં ખોટું કર્યું નથી, પણ હવે તમને લાગ્યું છે, સમાજ સમાજ હોતા હે સાહેબ, તો મેં કીધું ક્ષમા કરજો ભાઈ, જો તમને ભૂલ થઈ ગઈ એમ લાગ્યું હોય કે હું ખરાબ બોલી ગયો તમારા વિશે, તો મારી તમને વિનમ્રપણે ક્ષમા યાચના છે. એમ તુષારભાઈ ચૌધરીને જો લાગે તો વાત છે. એમ લાગે કે આપણે જરાક વધુ પડતી જાસ્તી કરી નાખી તો મારા જેવાને ખામોશ કરાવીને કરશો શું? કૃણાલભાઈ, એવું છે, આ કેસમાં જે થાય તે સાંભળો. હું શું નિર્ણય કરું? આ કોના માટે ધડીકા લેવાના મને કયો? આદિવાસી સમાજ એની જગ્યાએ, બરાબર, આદિવાસી સમાજ એની જગ્યાએ, તુષારભાઈ એની જગ્યાએ, નેતા પ્રતિપક્ષ ઈ છે, કાલ સવારે મંત્રી થશે, રાઈટ. આદિવાસી સમાજ એની જગ્યાએ છે, સુખી થવું એની મતલબ છે. મારે કાંઈ લેવા દેવા ખરા? હાથે કરીને તમારે મારે સહન કરવાનું ને બુદ્ધિપૂર્વક. કોક ગાળાગાળી કરે, કોક ટીકા કરે, કોક કેસ કબાડા કરે, કોક જેલમાં જવાનું. તો હવેથી ધડો ન લઈએ આપણે કે ભાઈ ગોળ્યું. હવેથી કોઈ પણ માણસ પૂછે કે તમારા વિસ્તારમાં કઈ સમસ્યા છે, હું કામ કેવું? ના 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 ભાઈ, હવે ભગવાન સુખી, બહુ સારું છે, ઈશ્વર સૌને સુખી રાખે, શું કામ આ કરીએ? આના ઉપર મારા રોટલા તો છે નહીં. તમે મારી સાથે ન્યૂઝ રૂમ વાળા ભાઈ, કૃણાલભાઈ, તમને કહું, આપણા જે દર્શકો સાંભળતા એને સમજણ પડે એટલે તમે મને 3-3.5 વર્ષથી આપણે આ ટીવી ડિબેટ વગેરે બધું કરીએ છીએ, કોઈ પાસેથી રાતી પાઈ લીધી છે કે ભાઈ તમારી પાસેથી મારે 10,000 આવે, ઓલા ભાઈ પાસેથી 50,000 આવે, અહીંથી 10 આવે, એટલે કાંઈ લેવા કે દેવા? એક ખાલી પત્રકાર છીએ આપણે, બધા પત્રકાર છો, તો તમે મને એક આ વિસ્તારની કઈ સમસ્યા હોય તો તમને એમ લાગે કે આ ભાઈ થોડુંક જાણતા હશે, જેમ અમદાવાદ બાજુનું હતું, હું તમને કહું, સ્વાભાવિક છે, તો આપણે બોલીએ, ટાઈમ છે તો બોલીએ છીએ. શું કામ? ઈચ્છા એક જ છે સાહેબ, કાંઈ હીરો નથી થઈ જવાનું. આપણને ખબર છે તમારી માથે જયારે પડે ને સાહેબ, ત્યારે તમારે જ સહન કરવું પડતું હોય છે. અત્યારે આમ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક મુવમેન્ટ ચાલી છે, જગદીશભાઈ તું આગળ बढ़ो, हम तुम्हारा साथ है. સાથે એટલે કઈ જેલમાં તો કોઈ આવવાનું છે નહીં. સાથનો ક્યાં મતલબ હોતા હે? કોઈએ કીધું કે વાહ વકીલ મારા તરફથી, કોઈએ કીધું જામીન હું પડીશ, કોઈએ કીધું કે હું તુષારભાઈ ચૌધરી. મેં તો એક રસ્તો બતાવ્યો કે બધાય 5, 50, 100, 200 માણસો ભેગા થાય આખા ગુજરાતની, જે મારા ચાહક હોવાનું કે છે અથવા તો જે તે ક્ષેત્ર નિષ્ણાંત છે, ભેગા થઈને તુષારભાઈને મળે કે સાહેબ આમાં થોડુંક આવું સમજણ ફેર છે, તમે આમાંથી કઈક સમાધાનનો રસ્તો કાઢો, તો થોડું ન નીકળે. આમાં ક્યાં બ્રહ્મ વાક્ય છે કે પાછી ખેંચાય નહીં, એવું તો છે નહીં. આગળ રસ્તો નીકળી જાય, કોઈને કઈ હેરાન ન થવું પડે, ન સરકારને, ન પ્રજાને, ન કોંગ્રેસને, ન તુષારભાઈને, ન મારે. એક જ લીટીમાં તુષારભાઈ કહી દે કે હાલો ભાઈ જગદીશભાઈ, હવે આપણે જાળવા જાજો, હાલો થોડીક તમે ગિલા શીખવા કરો, થોડીક અમે ગિલા શીખવા કરીએ, તમને લાગ્યું હોય તો. પણ મારી ચોખવટ તો છે ને, જગ જાહેર મેં કરી છે કે ભાઈ સાહેબ અમે તો આદિવાસી સમાજનું ભલું થાય એવી વાત કરી, એટલે વર્ણન કર્યું કે આદિવાસીઓ આવા છે, એનું કલ્યાણ કરો. આવા છે ને આવા રહેવા દેવા નથી કહેતો કે આવા નવા રહેવા જોઈએ. હું એમ કહું છું કે હજી આવા છે જે લોકો ગરીબીમાં જીવે તેને સુખી નહીં કરવાના. તમને બધા, તમે અમિત ચાવડા કયો કે ભરત સોલંકી કયો કે ભાઈ ચૌધરી કયો, તમે ખુરશીમાં રેમા કરો 3-4 જણા, આજ તમે પ્રમુખ, કાલ હું પ્રમુખ, કાલ તમે, કાલ હું, એમાં સમાજનું ક્યાંથી ભલું થાય? સમાજનું ભલું કરવું હોય તો સમાજના જે ટેલેન્ટેડ લોકો છે, આમ આદમી પાર્ટીમાં કેવા આવ્યા ચૈતર વસાવા, ક્યાં હતા 10 વર્ષ પહેલા? કોઈ ભોજોભાઈ ઓળખતું નતું, એનું નામે કોઈ સાંભળ્યું નતું, અત્યારે ઉપડા ઉપડતા નથી. હજારો લોકોની બેચાડે હંમેશા તમે જુઓ, ચૈતર વસાવાનો ગૂગલમાં સર્ચ કરો, ચૈતર વસાવા, હજારો લોકોની બેચાડે તમને જોવા મળે. એનું નામ નેતા, એનું નામ જનનાયક. કે તમે જનતાની વચ્ચે તો રહ્યો. હવે ભાઈ તુષાર ચૌધરીને પૂછો, તમે કોઈ ગયા ગામડામાં અત્યારે? પેલા નથી કેતો, એ તો જ નેતા બન્યા હોય, પણ તમે અત્યારે નેતા છો અને સારી જગ્યાએ તમારી પાસે ગાડીઓ બંગલા બધું છે, તો ગામે ગામ રખડો, જુઓ, સમાજમાં ટેલેન્ટોને બહાર લાવો, પ્લેટફોર્મ આપો. મેં એમ કીધું વિરોધ પક્ષના નેતા કોઈને ન બનાવીએ, કઈ હું ધારું છું ધારાસભ્ય હોય બને, પણ તમારા સંગઠનમાં તો બનાવી શકો ને. તો સંગઠન તો પક્ષનું પોતાનું છે. તો આવા 500 ચેતર વસાવા જેવા, જ્યાં આદિવાસીમાં ક્યાં તાણ છે? બધાયમાં બુદ્ધિશાળી છે, બધાય ટેલેન્ટેડ છે, કેટલાય હશે એવા ચૈતર વસાવા જેવા. તમને ખોરાટ લાગે કે ભાઈ આ ખાનખાના માણસ છે, આ છોકરામાં કઈક દૈવત છે, કઈક કરી બતાવશું, એવાને પ્લેટફોર્મ આપો, તો સમાજનું ભલું થાય ને. હવે તમારે નીકળવું નથી, ટેસ્લા કરો. મખમલની ગાદી મેં જે વર્ણન કર્યું એવું જ છે, પણ હું તમને એ કહું છું તમે સુખી છો, ભગવાન તમને હજી વધુ સુખી બનાવે, મને ક્યાં વાંધો છે, પણ તમારે સમાજનું હિતે જોવું કે તમારે જ સુખી થવું, એમ કહું. અને પત્રકાર તરીકે આપણે આ જ વાત કરી, એટલે હું આપણા જે દર્શકો છે, આપણને ચાહતા હોય કે માનતા હોય, તો હું એમ કહું છું કે મારા જેવી સ્થિતિ, હું પર્ટિક્યુલરલી મારી વાત નથી કરતો, પણ કૃણાલજી હું આપણે બધા મીડિયાની વાત કરું,
એટલે આ સરકારની સામે આવી રીતે સમાજના નામે ધડીકા જે લોકો લેતા હોય છે એની તમારે જો પ્રોટેક્શન કરવું હોય લાગે તો આપણી કોઈ ભીખ માંગવાની વાત નથી. એ તો જે થાય એ ભોગવી લેવું. વધીને 6-7 મહિના વરસ 2 વર્ષ જેલમાં નાખી દે કઈ મારી નથી નાખતા. કાયદો કાયદાનું કામ કરશે અને 2 વર્ષ પછી જીવતા રહીશું. વળી પાછા બોલવાનું હશે તો બોલશે, નહીં બોલવાનું તો ભાગશાળી. તમે મને આમ કરી દો ક્યાંથી બોલું? તો આપણે કઈ ગોળ્યું નથી બોલવું, મારે રોટલા તો નીકળે જ છે. મને આના ઉપર તો કોઈ મારે એવું તો છે નહીં પૈસા મળે તો મારે ભગવાન દયા શેઠિયો એવો સારો માણસ છે એને કીધું તમે તારા મજા કરો, જેલમાં જાઓ તો પગાર તમારો ચાલુ રહે, લ્યો હાલો. તો મને એ તો ઉપાધિ નથી, ઘર તો હાલવાનું જ છે. તો મને વ્યક્તિગત કાંઈ વાંધો નથી. પણ મને એમ લાગે છે કૃણાલજી કે ઈશ્વરે આપણી ઓકાત કરતા વધુ આપણને સ્ટેજ આપ્યું છે તો બને એટલો આ કાયા છે ને આનો કઈ સંભાળો નથી થવાનો. અને કોઈ 150-200 વર્ષ જીવતું નથી. આપણે 60-62 પૂગ્યા છીએ, 5-15 વર્ષનો ગાળો છે. થાય એટલું કરી લઈએ, ઘણી લ્યો. આમાં આનું ક્યાં કઈ કાયાનું કઈ આવે એમ છે? પછી હંધાઈ રાખના રમકડા રાખવા જ ભળવાના છે. તો બને એટલું સમાજનું સારું આ સ્ટેજ મળ્યું છે એટલે નહીતર આપણને કોણ સાંભળે સાહેબ? સમજી લ્યો. અત્યારે 2 જણા સાંભળે છે એવું ઈશ્વરે તક આપી છે તો બને એટલું શોષિત, પીડિત, વંચિત આવા સમાજનું આપણે ન બોલીએ તો કોણ બોલશે? મને કયો. અને એટલે આ બોલીએ છીએ. કોઈ ઢઢિયો નથી ટીવીમાં આવીએ. અરે ભાઈ ના રે ના, એ તો 2 ઘડીની ગ્લેમર છે. પછી આ જયારે કેસ આવે ત્યારે કોઈ ટીવીમાં કેસ નથી આવતો, કોઈ ભેગું નથી આવતું કે સાહેબ તમારે મુશ્કેલી હોય તો અમે બેઠા છીએ. કોઈ ભોજ્યો ભાઈ નથી આવતો. આપણે આપણી રીતે લડવું પડતું હોય છે. તમારા મારા જેવા 5-15 માણસો હેલો આઈ કે છે જુદી વાત છે. પણ હકીકત એવું છે કે આવના સમાજ બધા એમ શું થાય છે ખબર છે? અત્યારે મુવમેન્ટ ચાલે છે. સાંભળજો, તમારી આજે મારી ઉપર છે, કાલ ગમે એની ઉપર તો શું થાય? ના ના, તમે દેવાંશીબેન સત્ય છો, ફલાણાભાઈ તમે સત્ય છો, તમે દીક્ષિતભાઈ સત્ય છો, કૃણાલભાઈ તમે સત્ય છો, આગળ વધો. એટલે આપણે ક્યાં? તો ક્યાંય નહીં. એમ નહીં, શું કરવું જોઈએ કહું. બધા 10, 50, 100, 500 જણા ભેગા થાય વિવિધ ક્ષેત્રના, જે માની લો કે મને કે તમને કે આપણને બધા આવા મીડિયા વાળા જે છે ખુલ્લે આમ બોલીએ છીએ એને ચાહતા હોય ભેગા થાય 200 જણા. હમણાં તુષારભાઈ ચૌધરી પાસે જાય દાખલા તરીકે કે સાહેબ આમાં આપણે કઈક આગળ નથી વધવાનું થતું, તો 1 સેકન્ડમાં પતે કે નહીં? આમાં કઈ રાયનો પર્વત થઈ ગયો છે કે કોઈ બ્રહ્મ વાક્ય છે કે હવે ભાઈ આમાં કઈ તારો કે આમાં કોઈ પલટે નહીં એવું છે? આગળ થઈ જાય 1 સેકન્ડમાં. તુષારભાઈ ને કહી દે ભાઈ સમજણા ફેર થઈ જશે તમારી. આર્યા જગદીશભાઈ, આર્યા તુષારભાઈ, હવે ત્યાં આમાં ખેલ પાડો તો એ ના પાડે કે નથી કરવી, તો ક્યાં આમાં કઈ બહુ ડખો છે? સાથ આપ્યો એને કહેવાય. આ પ્રકારની સમજણ ભેગી થાય. 50 કોંગ્રેસના નેતા એકબીજાને નહીં ઓળખતા હોય, એકબીજાને ભાજપ વાળાને નહીં ઓળખતા હોય, આમ આદમી પાર્ટીને નહીં ઓળખતા હોય, તે એકબીજા સમાજના સેવકો હોય ન હોય, એ ભેગા થાય આગળ કે હાલો ભાઈ તુષારભાઈ સુધી પહોંચવું છે, કોને લઈને જાવ? ફલાણાભાઈને. એ ફલાણાભાઈ લઈને જાવ કે ડખો પતાવો, તો ન પતે. આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે? આપણે બધા છે ને આમ કોસ્મેટિક બધી લાઈફ થઈ ગઈ છે. ઘણા કે સાહેબ આમાં તમને છે ને કેટલાક મીડિયાના લોકો જ અંદરખાને તમને બુદ્ધિપૂર્વક પુરાવા માંગે લેવાનું શું કરી લેવું? તો ઘણા વળી એમ કે સાહેબ આમાં ભાજપે અંદરખાને રાજી તો છે હો. એટલે ભાઈ ઈ બધી પીંજણ ક્યાં મને ખબર નથી પડતી. તમે મને હું ખપ લાગવાની કહો ને, બીજું લાગવા હોય તો ન લાગે ગોળવી, બાકી અમને ખબર જ છે બધું. એવી બધી પીંજણ કરવાનો કોઈ અર્થ નથી. તમારામાં ત્રેવડ કે ઓલી હોય મદદ કરવાની ખેવના, તો 5-50 ભેગા થઈને તુષારભાઈ ને કયો એટલે વાત પૂરી થાય. બીજું કોઈને ક્યાંય નાખવાની જરૂર નથી. છેડા અડાડો ગાંધીનગર, છેડા અડાડો દિલ્હી, એવું બધું ક્યાં કઈ ડખો કરવાની જરૂર છે? સાહેબ આ જે કઈ થયું, જેની ફરિયાદ થઈ એની આપણે ક્યારે જાણ થઈ અને અત્યારે આનું અપડેટ શું છે સાહેબ? કાંઈ નથી. જો મને જાણ તો મારા ખ્યાલથી ગઈકાલે બપોરના થઈ કે ભાઈ તુષારભાઈ ચૌધરી ફરિયાદ કરી છે. પેલા તો એક ભાઈએ અરજી કઈક કરેલી, એ લેખિતમાં કોઈ બીજા અગ્રણી હતા આદિવાસીએ, એને અરજી કરી હતી. એ મને કોકે ફોન કરીને અરે મેસેજ મોકલ્યો તમને જુઓ ભાઈ તમારી અમે અરજી થઈ. થાય ભાઈ, તો આ જાહેર જીવનમાં છીએ તો બધું થાય. પછી તુષારભાઈ ચૌધરી આવ્યા કે એને ફરિયાદ એટલે અરજી આપી એમ કીધું, FIR નહીં, અરજી આપી વ્યારા પોલીસ સ્ટેશનમાં. તો મને કોકે કીધું ફોન કરીને, આપણા એ તો ભગવાનની દયા છે, ચાહકો છે કે કોઈએ ક્યાંથી શોધી કાઢ્યું એટલે મને મોકલ્યું. મેં કીધું ભલે આપી. પછી રાતના જયારે એને FIR નોંધાવડાવી ટૂંકમાં, ઈ મને તસવીર સાથે એક ભાઈ મોકલ્યું, જુઓ તુષારભાઈ બધા બેઠા છે અને એને ફરિયાદ કરી છે. તો કીધું ભલે કરે, એનો અધિકાર છે ને, એ તો એને દુઃખ લાગ્યું હોય તો કરે. પણ સત્ય છે ને, સમજાય ત્યારે એ છે તો બુદ્ધિશાળી માણસ. એને એમ લાગે કે આ જરા ભૂલ થઈ, જો એમ લાગે તો કઉ છું, ન લાગે તો નહીં. તો ભલે કેસ કરે, ભલે ફાંઈએ ચડાવે, પણ લાગશે તો વાળી લે, નહીં ઠીક. હવે ઈ થયા પછી મારે તો કઈ કરવાનું થતું જ નતું.
મારે શું કરવાનું? તો ઓફિસમાં છું, નોકરી કરું છું. મેં કેટલાક લોકોને પૂછ્યું, આપણા જે વરિષ્ઠ વકીલ, કે ભાઈ આનું શું કરવાનું હોય, કારણ કે આ આપણો વિષય છે નહીં. આપણે તો સમાજનું ભલું થાય એટલે જે પત્રકાર તરીકે બોલવું જોઈએ એ બોલીને બેસી જઈએ. એમાં ખરાબ બોલાઈ ગયું હોય તો વકીલ આપણને કહે ને કે સાહેબ આ બોલે એ ખરાબ, કે આ બોલે એ સાચું. મેં કીધું જુઓ આ મારો વિડીયો, તમને એમ લાગે કે આમાં કઈ ખરાબ છે તો મને કાંઈ ક્ષમા યાચના કરવામાં વાંધો નથી, પણ મેં કઈ બોલ્યો તો છું નહીં. મેં તો ઉલટાની એની ફેવર કરી કે ભાઈ આદિવાસી સમાજ હજી ગરીબીમાં જીવે છે, એને આગળ લાવો. ઈ કેવું તો કઈ અપરાધ નથી. હું તમને એમ કહું, તમારા માટે લડવું ઈ જો અપરાધ હોય તો ઈ ગુનો નહીં, આને સજા હોય તો ઈ તો મારા માટે સૌભાગ્ય ગણાય કે આદિવાસીના હિતની વાત કરવામાં મારે જેલમાં જવું પડે. તો ધન્ય હો આપણી પત્રકારને. બીજું કરવાનું શું હોય સાહેબ, સમજી લ્યો. પત્રકારત્વ એટલે બીજું શું? માલ મલાઈ ઓળખીતા પાળખીતાને ગોતી અને માલ મલાઈ ખાવાની ટેસડા કરો, ઈ પત્રકારત્વ છે? પત્રકારત્વ ઈ છે જનતા માટે મરી ફીટો, ભલે ને. આ તો આપણે તો સાહેબ કાંઈ નથી. કૃણાલભાઈ, જગદીશભાઈ મહેતા તો તુચ્છ ગણાય. આ મહાત્મા ગાંધીજીએ કોના હાટું આ બધું સત્યાનાશ વહોરી લીધેલો? વિચાર તો કરો. ક્યાં બેરિસ્ટર કક્ષાનો માણસ, ઈ નેતા તો ઝીણા, મોહમ્મદ અલી ઝીણાની જેમ ઈ બેરિસ્ટર તો આ બે સૂટ બૂટ પહેરીને ટેસડા ચીગાર બિગાર પીને ટેસડા ન કરતા હોત. એને એક રસ્તો પોતે ચૂનો પસંદ કર્યો કે ભાઈ મારો દેશ છે, મારા દેશમાં અનેકો લોકો ગરીબ છે. હવે એની પાસે મારે કઈ કામ કરાવવું હોય કે વાત કરવી હોય તો મારે પેલા તો એના જેવું થવું પડશે. એની સોચ હતી. તો એને એવો વેહ ધારણ કરીને એને બિલકુલ આખું એનું ખપાવી દીધું. આજે તમારી જાણ ખાતર કોઈ મહાત્મા પંડિત નહેરુ કહે છે, મહાત્મા ગાંધી કહે છે, નહીં તો પંડિત નહેરુ હતા, આપણે વડાપ્રધાન હતા, બધું હતું. એને દેશભક્ત હતા, પણ એ બધા પોતપોતી રીતે તો રહ્યા હતા. આ માણસે એટલે મહાત્મા ગાંધીજીએ ખપાવી દીધી જિંદગી આખી. પોતે ક્યાં બેરિસ્ટર ઈ જમાનાના. આજે તો તમે ને હું 10મા 12માં હારા ટકા લઈ આવીએ તોય 3 જણાએ પકડવો પડે, એવી આપણી સ્થિતિ છે. બલકે ઈ જમાનામાં બેરિસ્ટર તોય બિચારા પોતળી પહેરી, માથે પાઘડી પહેરીને આમને તેમને કરીને આખી જનતા માટે તેને આખું ખપાવી દીધું. તો એટલું તો આપણે કઈ કરી શકવાના છીએ નહીં. એટલે મને તો એક વાક્ય નરેન્દ્ર મોદીનું બહુ ગમે છે. કહું કે આપણને દેશના માટે થઈને આઝાદી માટે મરવાનો અવસર નથી મળ્યો, પણ દેશ માટે જીવવાનો અવસર તો મળ્યો છે ને. એ તો છે ને તમારી પાસે, દેશ માટે કંઈક જીવવાનો. તો પત્રકારત્વ છે આપણને મળ્યું પ્લેટફોર્મ. એનો ઉપયોગ શું હોય સાહેબ? સમાજના શોષિત, પીડિત, વંચિત વર્ગની સમાજની વાતો હોય એ સારી રીતે કરીએ. અને તમારા જેવું આ ન્યૂઝ રૂમ જે છે ઈ છે કે આવી જે યુટ્યુબ ચેનલ છે, લાખો કરોડો લોકો એને જુએ છે સાહેબ. અત્યારે તો તમે ને હું બધા આપણે સ્થિતિ જાણીએ છીએ કે બોલવું કેટલું અઘરું છે. આપણે નથી જાણતા એવું તો છે નહીં. હું મૂર્ખ નથી, મને ખબર નથી પડતી, અથવા તો મને કઈક ધૂન ચડી ગઈ છે કે હું પાગલ છું, કે મારે હીરો થઈ જવું, કે મારું રોજ ટીવીમાં આવવું જોઈએ, આવી બધી માનસિકતા હોય તો ઠીક છે કે ભાઈને બહુ ઢઢિયો હતો. એટલે અમારે હરામ બરોબર કોઈ દી તમે મારું નામ ન લે તો ભાગશાળી હું તો કહું. મેં તમને કીધું, હું હંમેશા કહું છું, મેં ક્યારેક કીધું શેર, તમે બધા મને મોકલો, ધારો કે ક્યારેક આવી રીતે ટીવી ડિબેટ, તો મારા મિત્રોને પૂછો કોઈ દી લખ્યું લાઈક કરો, શેર કરો, ફલો. ના રે ના ભાઈ સાહેબ, ધંધો તમારો કરો, મરી જવું. આ તો રોજનું છે. તમારા ભાગ્યમાં હોય તો સાંભળો, ન સાંભળો ભાગશાળી. એમાં અમારે કાંઈ ગુમાવ નથી. આપણા રોટલા તો નીકળે જ છે, ઈશ્વરની કૃપા છે, અમારા શેઠ ભગવાનની દયા છે. એને કીધું સાહેબ આ તો ઠીક, તમારે જેલમાં જવું પડે તો તમારો પગાર ચાલુ રહેશે. એટલે આવા શેઠિયા મળ્યા હોય તો ચિંતા શું હોય? મને કહો તો હું આ બધું કરું શું કરવા? આ બોલીને બગાડવા જેવું છે ને. આપણી લાઈફ જે સરળ ચાલે છે, હવે આ ઉંમરે શાંતિથી રોટલા ખાઈ શકે એવી સ્થિતિ છે. સંઘર્ષની લાઈફ હતી, વહી ગઈ બધી, માની લ્યો. અત્યારે કમસે કમ તમે રોટલા ખાઈ શકો એમ છો ટાઢે કોઠે. અને તમારામાં જે ત્રેવડ હોય અમારા છાપામાં હું ધ્યાન આપું, અમારી પોતાની ચેનલ આવશે એમાં બોલીશું ભવિષ્યમાં. પણ નહીતર આ કાંઈ ન કરું, ન્યૂઝ રૂમ વાળા કૃણાલભાઈ તમારા સહિત હું કહું છું, હું કાંઈ ન કરું તો મને શું બીજો ફેર પડવાનો, સમજી લ્યો. મારે ક્યાં એવો ઢઢી, મારા માવતર છે, મારા બાપુજી અહીં છે, મારી સાથે રહે છે, બલકે હું એની સાથે રહું છું, પણ એના હાથ પગ ન દબાવવું સાહેબ 2 કલાક વધુ તો એની સેવા થાય, જે નિરૂપૂન ગણાય. આ મારા રોજના 5-6 કલાક આમાં જાય છે ટીવી ચેનલમાં. તો મારે કઈ કામ નહીં હોય સાહેબ? તો શું કામ? સમાજનું કઈક આપણને તક મળી છે ને, આપણો ધર્મ છે. પાછું હું ઉપકાર નથી કરતો, આ કઈ હું વિશેષ નથી કઈ એની માટે મેં કઈ ઉપકાર કર્યો સમાજ ઋણી બની કઈ નથી. ઋણ તો એનું છે કે એને મને મોટો માણસ બનાવ્યો, કમસે કમ આટલા પ્લેટફોર્મ આપ્યું. તો એ ઋણ મારે અદા કરવું કે નહીં? તો હું એટલા માટે બોલું છું કે ભાઈ આવું છે. હવે દવા તો કડવી જ હોવાની. તો તમને દવા ન ભાવે મારો કોઈ દોષ છે? મેં તમને કીધું કોંગ્રેસે આદિવાસીનું ભલું કરવું તો આદિવાસી સમાજનું ભળવું જવું જોઈએ ને, ચૈત્ર વસાવાની જેમ અંદર ભળવું જોઈએ ને, લોકોના પ્રશ્નો સાંભળીને મદદ કરવી જોઈએ. એમાં ખોટું શું કીધું?
એટલે આવી સ્થિતિ છે. સાહેબ, હવે નથી તમારા મેં એનો તરફથી આ મામલે આ એક કેસ મેં જે વાંચ્યો જોયો એની અંદર એટ્રોસિટી દાખલ કરવામાં આવી છે અને એટ્રોસિટી એ આમ જોવા જઈએ તો બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવે છે. પણ હવે તમારા તરફથી આ મામલે કોઈ સામે ફરિયાદ કરવાના છો તમે? ના ના, મારે તો કઈ ફરિયાદ નથી. મને તો તંત્ર એટલે કે ન્યાય તંત્ર પર પૂર્ણ ભરોસો છે. અને આ તંત્ર જે પોલીસ તંત્ર કહેવાય એ અવિવેકી થોડું હોય છે. સરકાર નામની કોઈ ચીજ છે કે નહીં? તમે ફરિયાદ કરવાનો તમારો અધિકાર છે, તમે ફરિયાદ કરી લીધી, ઓકે, પણ એ ફરિયાદનું જસ્ટિફિકેશન એટલે કે એનું વ્યાજબીપણું જોશે કે નહીં? એમને તમે ઠાઈ દે ફરિયાદ કરે એટલે પકડી લેવું ક્યાં જરૂરી છે? ફરિયાદની તપાસ આ જે તમે કહો છો એ ડીવાયએસપી કક્ષાના વ્યક્તિ પેલા આખી તહેકીકાત કરે, નાનો માણસ નહીં. ડીવાયએસપી કક્ષાના વ્યક્તિ તહેકીકાત કરે કે તમારી જે સામે ફરિયાદ, ધારો કે મારી સામે થઈ છે, એ ફરિયાદ કેટલી ઉચિત છે, એમાં ખરેખર એવું છે ધરપકડ જેવું થી માંડીને અપરાધ જેવું, તો 100% મને લઈ જાય, એમાં મારી ઓળખાણ ગમે કાંઈ ખપ ન લાગે. પણ એવું ઈ પેલા જોશે કે નહીં, એમ મારું કહેવું છે. કે બસ હવે તમે રાહ જોઈને બેઠા હો કે આની અમે ફરિયાદ થાય એટલી વાર છે, ઉઠાવો, તો પછી જંગલ રાજ છે, તો મારે આમથી ક્યાં કઈ કરવાનું થાય છે? તમે સમજી લ્યો. તમારો જો એજન્ડા એવો હોય કે આને બક કરતો ટાળી દો એટલે જાન છૂટે, 6 મહિના વરદ ઈ તો ઉપાધિ મટે, તો ક્યાં હું ક્યાં એવડો મોટો છું? તો તમે પકડો. અરે ભાઈ, રાહુલ ગાંધી જો અહીંયા અદાલતમાં હાજર થવા આવતા હોય તો આપણે ક્યાં એવડા મોટા છીએ? તો આપણે તો જવું જ પડે. તમે જેલ હોય કે ફેલ હોય ક્યાં ફરક પડતા? પણ પછી આપણે નક્કી કરીએ ને. અફસોસ, મેં તમને શરૂઆતમાં કીધું એમ કે અફસોસ એ વાતનો થાય કે આ બધું કોકના હાટું જ ને. મારે કઈ પબ્લિસિટી જોતી નથી, મારે એવી તો કઈ ભૂખ નથી કે ભાઈ મને 5 લોકો ઓળખે. અરે ભાઈ, ન ઓળખે તો ગોળ્યા, આપણે આપણા પરિવારને ઓળખે બહુ થઈ ગયું. અને એ આજનો સંન્યાસ નથી હો, ઓલા જે કે છે ને સ્મશાન વૈરાગ્ય, કે આવું તમારી ઉપર આવી પડ્યું એટલે આવું કાંઈ છે નહીં. મારી પોતાની ચેનલ શરૂ થવાની છે અને હું 10 ગણું બોલવાનો છું, એ તમને કહી દઉં. પણ શું થાય કે પછી હું મારા બોલવાનું, હું તો રાજા છું. આમાં બીજે બધે પિંજણ, પછી મારે કોક પાસે થાળી નગરી દ્વારે ઢૂંઢેરે સાંવરિયા મદદ કરો, એ શું કામ? મારી ચેનલ આવે છે, હમણાં જ આવવાની છે, તમારી જાણ ખાતર. અને હું 10 ગણું આથી બોલવાનો છું. મારો પોતાનો શો અમે રજૂ કરો, ભાઈ રોનક કરે છે ને, હું તો બોલીશ એના જેવો જ, અથવા તો તમે લોકો જેમ ગર્જનાત કરો છો ને એવો હું ગર્જનાત કરીશ. હું કામ ન બોલું? 1000 વખત બોલવાનું હું, સાહેબ, તમારી જાણ ખાતર. તો મને કોઈ તો ઘણા સાંભળે ને એમ લોકો શું કહે કે હવે તમે ગાય જેવા થઈ ગયા. અરે ના રે ના, મોજ કરો, ગાય થાય ભોજ્યો ભાઈ, લડી લે. હું આમે કાંઈ કોઈ ફરક નહીં. અલબત્ત ત્યાં ક્યાં કોઈ માર નાખે જેલમાં, ઈ તો ઈ છે ને આપણે છે. કાયદો કાયદાનું કામ કરશે. 50 ગણો વધુ તાકાતથી આવવાનું, સમજી રાખો. પણ અફસોસ શું થાય ઈ કહું. નેતાની સામે કોઈ વાંધો નથી, તમારા સમાજને મારે ખાલી અફસોસ ઈ થાય. એટલે તમારા ભલા હાટું લડવું છે અમારે, ધડીકા લેવા છે. તમે તો સમજો ભલામણા, એ નેતા જે સમજતા હોય એ તો સમજ્યા, પણ તમારે તો સમજવું. આખો વિડીયો નથી સાંભળી શકાતું, સાંભળીને તમને ખ્યાલ ન આવે કે આ માણસે કઈ ખોટું કીધું છે કે નહીં. અને ખોટું કર્યું તો મારો તો ક્યાં પ્રશ્ન છે? પણ તમે અડધું સાંભળો છો. જે વિડીયો જાહેર થયો ને અડધો, એટલે કે બીજી 2 લીટી હતી ને એ એને કટ કરી નાખી. હવે હું તમને આગળ એમ કહું કે સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર. હવે તમે એ વાયરલ કરજો. જગદીશ મહેતાએ કીધું મસ્જિદમાં બેસીને જામ પીઓ એટલે મુસલમાન સમાજ આવીને મન માન નાખે. અલ્લાહના ઘરમાં આવીને તમે દારૂ હુકમ પીવાની વાત. એટલે પણ બીજી પંક્તિ હતી તો આને કાપી નાખી. શું હતી? યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. એટલે બોલો, હવે ઈ તો તમે કાપી નાખી, તો તમે તો મને કાપી નાખ્યો. પણ તમે એક લીટી સાંભળી તમારો. એટલે મેં કૃણાલભાઈ પહેલા કીધું, હું બોલેલા શબ્દનો હું જવાબદાર છું, સાંભળેલાનો નહીં. તમે હું સાંભળ્યું કે શું સમજ્યા એનું મારે કેમ કેવું? હું તમને કહું એ રામ રામ, તમે કે તમે રહીમ કેમ બોલ્યા? લેવાનું શું કરી લેવું? એટલે કહું રામ રામ તો કે રહીમ, એનું કઈ છે? મેં હમણાં બીજી 2 ટીવી ડિબેટમાં એક વાત કરી, જે કૃણાલભાઈ તમને કહું. હું તમને એમ કહું કે પ્લીઝ ગીવ મી કપ ઓફ ટી. બરાબર, ભાંગ્યું તૂટું આપણે ક્યાં ભણ્યા, એટલે જેવું આવ્યું એવું કહું. પ્લીઝ ગીવ મી 1 કપ ઓફ ટી. એમ કહું, તમે એમ કહો મને કે તમારા મને કપટી કહેવાય જ કેમ? કપટી કહેવાય એટલે કપ ઓફ ટી. 1 કપ ચાનો આપશો કોઈ હિસાબે, તો તમે કે તમારાથી મને કપટી કહેવાય જ કેમ? જગદીશ મહેતા હાય હાય, લેવાનું શું કરી લેવું? હું એમ કહું કે મારા કૃષ્ણ ભગવાન તો બાકે બિહારી છે, એની વાત જુદી છે. નહીં ને તો બિહારના લોકો ઉલટી પડે. જગદીશભાઈ બિહારના લોકોને બાકે કીધા. એટલે બાકે બિહારી એટલે કૃષ્ણ. બિહારના લોકો બાકા એમ નહીં. પણ તમારે ઊંધું જ લેવું છે તો એનો કોઈ અર્થ છે મારી પાસે? એમ કયો.
એટલે આ સ્થિતિ છે અત્યારે. આમાં એવું છે, પોટાશ જેવો હાલનો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. ડખો ઈ છે કૃણાલભાઈ, દરેકને છે ને પોતાની વોટ બેંક, પોતાનો સ્વાર્થ, પોતાની પદ પ્રતિષ્ઠા, એ બધાને જ્યારે જેની હણાય ને એટલે એક સેકન્ડમાં તમારો સત્યાનાશ કાઢી નાખે. કારણ કે કોઈ સાર્વત્રિક છે નહીં. રાજનીતિ અગાઉના જમાનામાં જે પ્રજાના કલ્યાણ માટે નથી ને, એ તો છે જ નહીં. પોકેટ છે, પોકેટ. જે મને એમ કે ને કે તમે આમ આદમી પાર્ટીના પેકેજ લઈને બોલો છો, એટલે હું તો લેતો હશે, તમે સાબિત કરીને ફાંસીએ ચડાવી દેજો, પણ તમારું પોકેટ નથી. તમે કેમ કહો છો કે ચૌધરી સાહેબને શું કામ નેતા બનાવ્યા? તો આદિવાસી વોટ બેંક ઉપર કોંગ્રેસે માસ્ટર છો. કા વોટ બેંક? એટલે એ વોટ બેંક છે, આ તમારા ઘરાક છે, આ જનતા છે, આપણી પ્રજા છે. ભલા માણા તમારા ઘરાક નથી. તમે તો ઘરાક બાંધવાની, તો તમારો વાત નહીં, તો તમારું કોઈ નહીં બોલે. હમ आहे बढ़ते हैं तो हो जाते हैं बदनाम और लोग कत्ल भी करे, शिकवा तक नहीं होती. એનો વાંધો નહીં. ઈ વોટ બેંક સીધું બોલે છે, અક્ષર ચોરતાય નથી. કોંગ્રેસે એમ કીધું કે અમે આદિવાસી નેતાને પ્રતિપક્ષ બનાવ્યા એટલે આદિવાસી વોટ બેંક જે છે એની ઉપર માસ્ટર છો. તમે આને વોટ બેંક માનો છો, ઈ તોય એને કોઈ કહેતું નથી. લ્યો, એમાં કોઈ આદિવાસી લાગણી નથી ગુમાતી કે ભાઈ અમે તમારી વોટ બેંક એટલે ઘરાક છીએ, અમે નાગરિક નથી. તમારા મગજમાં તમે અમને વોટ બેંક કઈ રીતે માની શકો? તો એમાં કોઈને કઈ નથી થતું. જગદીશ, અને આમાં તમે જે અત્યારે જુઓ છો કૃણાલભાઈ, ગામે ગામ જેને આવેદન પત્ર આપ્યા, આ બધું આ છે ને ગોઠવણ.com છે, સમાજ નથી. આદિવાસી છે, આમ આદમી પાર્ટીમાં કોઈ આદિવાસી નથી, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આદિવાસી નથી. એને કાં ખોટું નથી લાગતું? કોંગ્રેસના હોય એને જ કાં લાગે? આવું હોય ક્યાંય? આદિવાસી તો એમાંય છે ને, આમ આદમીમાં છે કે નહીં, ભાજપમાં છે કે નહીં? તો એ આદિવાસી નથી, તો એને કાં નથી લાગતું ખોટું? આ બધી ગોઠવણ.com છે. એટલે મેં તમને બધી પાર્ટીમાં કીધું આ સાહેબ, બધી પાર્ટીમાં આદિવાસીઓ નેતાઓ છે. હું તમને કહું, ઉમરગામથી અંબાજી લઈને તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી ત્રણેયમાં થઈને 9 આદિવાસી ધારાસભ્ય છે. ટોટલ 6 કે 7 જેટલા સાંસદો છે. 30-40 વર્ષથી આ લોકો શાસન કરે છે. પણ કદાચ તમે વિસ્તારમાં ગયા છો કે નહીં મને નથી ખબર, આદિવાસી વિસ્તારમાં એ લોકોનું પેલા તો એટલું બધું ક્યાંય કવરેજ દેખાતું નથી હોતું. એ લોકોનો વિકાસ નથી થયો, એ હકીકત છે. એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાને અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, પણ વચ્ચેની કડીઓ જે છે એના હિસાબે હજી એ વિસ્તારની પરિસ્થિતિ એની હશે. કદાચ તમે ગયા છો નથી ગયા મને નથી ખબર એ વિસ્તારમાં, પણ એ લોકોનો અવાજ દબાય છે, એની પરિસ્થિતિ નબળી છે, એ 100%ની વાત છે સાહેબ. કૃણાલભાઈ, તમે 100% સાચા છો. હું તો નથી જ ગયો, તમને ક્લિયર કહું, બરાબર. પણ બેન દેવાંશી બેન, ગઈકાલે હું જમાવટમાં એની યારે ચર્ચામાં હતો. દેવાંશી બેન તો લગભગ ઈ પંથકના છે. એણે મને કીધું કે હું ઈ વિસ્તારની છું અને ત્યાં લગભગ ઓછો વિકાસ થયો છે એવી વાત છે. તો તમે જેમ અત્યારે બોલ્યા કૃણાલભાઈ, એમ હું કહું છું કે આપણે વાત તો ઈ જ કરીને કે આટલા ધારાસભ્યો, આટલા સંસદ સભ્યો આટલા વર્ષોથી સત્તા ઉપર છે, અને તમે જે સત્તા ઉપર છે એ પાછા ગરીબ નથી થયા. આગળ તુષારભાઈ ચૌધરી એમ હોય ને કે ભાઈ મારી પાસે 10 વીઘા અરે 100 વીઘા જમીન હતી ને આ બધી સેવા કરતા 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 હવે 10 વીઘા રહી, તો આપણે એને ભગવાન માનીએ. તમે હતા એના કરતા 10 ગણા સુખી તમે થાવ છો, તો અમારો સમાજ ક્યાં નથી થતો? તો એ તો પ્રશ્ન થવો જોઈએ ને. આટલા ધારાસભ્યો, આટલા સંસદ સભ્યો, એક જ પોકેટ છે. આદિવાસી 27% અનામત એને જે આપવામાં આવી છે કે જે કાંઈ છે, ટૂંકમાં દક્ષિણી ગુજરાતની 35 બેઠક એવી છે કે જેમાં આદિવાસીઓ, એમાંની અમુક બેઠક તો પૂર્ણપણે આદિવાસી ને બાકી આદિવાસીના સમર્થનની 35 બેઠક છે. તો આ 35માં તમે જે ધારાસભ્યો, સંસદ સભ્યો છે એ ભેગા થઈને આટલી જે સમાજ છે એનું સુખી ન કરીએ. આખો 6.5 કરોડની જનતાને પાટીદારો સુખી થાય, બીજા બધા સુખી થાય, બીજા સવર્ણો સુખી છે. આ વર્ગ બિચારો હજી જંગલમાં શું કામ ભટકે? તો તમે 10-15 જણા ભેગા થઈને કેટલા વર્ષ થયા? આઝાદીને 75 વર્ષ થયા, પછી આજકાલની વાત નથી. તો હજી તમારે આ વટાળ પ્રવૃત્તિ તાપી, વ્યારા, સોનગઢ એ બાબત, એ વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિ એટલી ચાલે છે. શું કામ? ગરીબી છે. એટલે બેનું દીકરીઓને ખાવા પીવા પૂરતું ધાન નથી, પહેરવા લુગડા નથી મળતા કે બૂટ ચપ્પલ નથી, એટલે ક્રિશ્ચન લોકો ત્યાં આવીને એને વટાળ પ્રવૃત્તિ કરીને તમારી જાણ ખાતર આપણે અમારા સૌરાષ્ટ્રમાં મેરડી માતા અને તમારી ત્યાં ઓલા કયા માતાજીનો આવે છે તમારી ત્યાં ઓલા હમણાં પૂજા કરીએ છીએ દશામાં, તમારી બાજુ દશામાં જેમ પ્રખ્યાત છે, અમારી બાજુ મેરડી માતા હોય છે, એમ આદિવાસીઓની કેટલીક માતાઓ એ માને છે ભગવાન, બરાબર.
એના દિવ્ય ભાસ્કરનો 3 વર્ષ પહેલાનો રિપોર્ટ છે, અખબારમાં છાપેલો, 3 વર્ષ પહેલા ગ્રાસ રૂટ લેવલનો નામ જોગ કે 500 જેટલા મંદિરો હતા ઈ ચર્ચ બની ગયા. એની ઉપરની લાલ કે કેસરી ધજા હતી ઉતરી ગઈ અને અંગ્રેજોનો જેક જે હતો ને ધ્વજ એની જેમ અત્યારે ક્રોસ વાળો એવો ત્યાં ધ્વજા ત્યાં થઈ ગઈ છે. બોલો હવે આ તુષારભાઈને નહીં દેખાતું હોય? હું ઈ તો તમને કહું છું કે ભલામણા તમે બધા સુખી થયા છો તો આ સમાજનું કોણ કરશે? 200 લોકો આદિવાસી એવા છે એ લોકોની જમીન બિન આદિવાસી લોકો ખાઈ ગયા. એટલે ઈ લોકોએ પેલા તમામ પક્ષને કીધું ભાઈ સાહેબ મદદ કરો, ભાઈ સાહેબ મદદ કરો, અમારી જમીન કોક ખાઈ ગયા, અમારી જમીન કોક ખાઈ ગયા. કોઈએ મદદ ન કરી એટલે કલેક્ટરને આવેદન પત્ર આપીને 200 લોકોએ શું કીધું ખબર છે? અમને ઈચ્છા મૃત્યુ આપો, મરી જાવો અમારે. એટલે આ તે કઈ હદ થઈ ગઈ. તો તમને શરમ ના આવે નેતા તરીકે કે તમે? અને બીજું ઈ છોડી દો કે ભાજપ છે કે કોંગ્રેસ છે, આદિવાસી તો છે ને, પ્રજા તો કોમન છે ને, પ્રજામાં કોઈ પક્ષ હોય. તમે કોંગ્રેસના ને તમે ભાજપના તમે આમ આદમીના છો, જનતા તો કોમન હોતી હે. ગંગા હોય, જનતા જનાર્દન, તો તમને એની પીડા કેમ ન વર્તાણી? એક મિત્ર છે એ આઈઆઈટી ખડગપુરમાં એને એડમિશન લીધું, એટલો તેજસ્વી યુવાન તમારા જેવો યુવાન છે કૃણાલભાઈ. આઈઆઈટી ખડગપુરમાં એને એડમિશન મળ્યું, ગુજકેટ ને કેટ ને બધું પાસ કર્યું. અમદાવાદમાં ભયંકર કાળી મજૂરી કરીને એના પરિવારનું ગુજરાન ચલાવે છે એના માવતર. એક હરામ બરોબર કોઈ જો આદિવાસી નેતા એ કીધું હોય તો ભાઈ મારી કઈ જરૂરત મને કહેજે. એક માણસ સ્વિટ્ઝરલેન્ડમાં વર્લ્ડ ઇન્ટરનેશનલ રેસિંગમાં 200, 400 ને 800 મીટરની દોડમાં સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ જીતી આવ્યો, આદિવાસી યુવાન. બરાબર, ભારતનો ધજા કામ લહેરાવ્યા છે. ગૂગલમાં સર્ચ કરજો, મળી આવશે નામ જોગ બધું. કોઈ હરામ બરોબર એની ગયો હોય તો કે બેટા તને કાંઈ સાધન જોતા હોય, એથ્લેટિક્સને લગતા દોડ માટે થઈને કાંઈ બીજું જોતું હોય, પૈસા જોતા હોય કે તને કઈ પ્રેક્ટિસ માટે થઈને બીજું જોતું હોય, પીટી ઉષા અમથા થયા છે તો એના જેવું તને કોઈ કોચ જોતા હોય તો હાલો અમે મદદ કરીએ. આદિવાસી સમાજનો તું તો આવતીકાલનું ભવિષ્ય છો. કોઈએ કીધું નહીં. તમારે ટેસ્લા મત જોઈ લેવા, મત લઈ લેવા, બસ બીજું કાંઈ નહીં. તમારું જે થવું એ થાય, મત મને આપી દો. તો અમારી પીડા તો એ છે કે તમારે તમારી ધંધાની તિજોરી ભરવી તો તમારા ઘરાક છીએ અમે. આ આદિવાસી સમાજ નેતાઓનો ઘરાક છે અને તમામ નેતા કહું છું, તુષારભાઈ નહીં બધાનો કહું છું, એટલે તમારા ઘરાક છીએ, ગુલામ છીએ. તમે સુખી થાવ, અમે કાં નથી થતા? એટલે કૃણાલભાઈ આપણી પીડા છે કે પત્રકારોએ સાચું કહેવું પડે. એના માટે થઈને જે ધડીકા અમે લઈએ છીએ સત્તા પક્ષ સામે, વિપક્ષ સામે, વ્યક્તિગત, આજે આ ઇસ્યુ છે, ભૂતકાળમાં ક્ષત્રિય સમાજનો ઇસ્યુ હતો, એની પહેલા ગોંડલનો વ્યક્તિગત ઇસ્યુ તમે જાણો છો. આ બધામાં આપણે બોલીએ છીએ. આપણો કોઈ સ્વાર્થ ખરો? કોઈએ આપણને નિહલાવી દીધું કાંઈ કે ભાઈ આ પાસેથી આટલા પડીકા આવ્યા કે ઢીકણા ભાઈ આપણને ઘર વહાવી દીધું છે કાંઈ? અમે નોકરી કરીએ તે પામીએ, આગળ નોકરીમાં કાઢી મૂકે વળી ભૂખા પાછા. તો ભલામણા તમારા હાટું એટલે કે સમાજ. અને મેં પાછું કહું છું, કોઈ એમને મને કે ઉપકાર, અમે જરાય ઉપકાર નથી કરતા, પણ અમારો ધર્મ બજાવીએ છીએ તો થોડોક ટેકો તો આપો. માણસ તો એટલું તો કરો ભાઈ સાહેબ કે ભાઈ આપણા હાટું બોલે છે તો એ ખામોશ નથી જવું જોઈએ. સાહે શું તમે માની લો કે અમને જેલમાં પુરાવો બધું થાય તો હું કઈ પાગલ તો છું નહીં? મારે મારા માવતરને મારા ઘરની જવાબદારી છે કે નહીં? તો હું એમ કહું ને હાલો આમાંથી ધડો લ્યો ભાઈ સાહેબ કે હવે આપણે કોઈનું કઈ બોલવું નહીં, ઈશ્વર હવને સુખી રાખે. જે આપણા હું કઈ પેલો નો છેલ્લો સુધારક એવું તો કઈ મારા મનમાં રાય તો છે નહીં. આપણે તો એક દીવા ટમટમ્યું હતું ભાઈ, અંધારું ખીચોખીચ ભરેલું હતું એક રૂમમાં. મેં ખાલી એક દિવાળી પ્રગટાવી એટલે ઉભે પૂછડે અંધારું ભાગી ગયું કમસે કમ. તો એવી કોશિશ કરી હતી, પણ એમાં આવો ડખો થાય તો ભગવાન એને સુખી રાખે, હવ કરશે જેને સુખી થવું હોય. હું તો કમસે કમ રોટલા ખાતો તો છું, તો ગોળ્યા છૂટી પાપમાંથી ને ઘર હકાવશું મજા કરશું. એટલે જો બને જે લોકો ભાઈ કૃણાલભાઈ, જે સમાજ એમ કે છે ને તું આગે બઢો, આ બધું કોસ્મેટિક છે. હવાના પરમાં હું તમને ગુડ મોર્નિંગ ના મેસેજ મોકલું ને એમ, પણ હરામ બરોબર તમારું ભલું ઈચ્છતો હું તો. મને એમ થાય તમારું તો દાઠું નીકળી જવું જોઈએ, પણ ખાલી બુદ્ધિપૂર્વક મોકલી દઉં, સારો વિચાર મારો છે એમ માનીને. એવું એમ મદદ કરવાથી મદદ નહીં થાય. 500 1000 જણા ભેગા થાય અને એને એમ લાગે કે ભાઈ આ તુષારભાઈ ચૌધરી છે, એને મળવા જાય કે ભાઈ બોલો શું કરવું છે હવે, તો આગળ પતી જાય. આમાં ક્યાં કઈ રાયનો પર્વત છે? પણ ખાલી બધું કોસ્મેટિક જે થાય ને, આગે બઢો સત્યની જીત થાય નહીં તો થાય ત્યારે થાય, હારી જાઉં તો તમારે ક્યાં ફરક પડતા હોય? એવું ના હાલે. એટલે આ બધું ચાલે છે. મારા તરફથી મેં કોઈ ગતિવિધિ કરી નથી.
સિવાય કે રાય લીધી વકીલોની શું થાય? મને કે આમાં ધરપકડ થાય, ગોળ્યું થાય તો થાય, બીજું હું કામ આવી ફરિયાદ કરું? શેની ફરિયાદ કરું? તંત્ર મને એટલી, કૃણાલભાઈ ખરેખર કહું, એક તો લોકતંત્ર એટલે કે આપણું ન્યાયતંત્ર અને પોલીસ બેવકૂફ નથી યાર, તો બહુ બુદ્ધિશાળી હોય ને, સમજશે નહીં જુએ. તમે ફરિયાદ, હું તમારી પર ફરિયાદ કરું, તમે પાકિસ્તાનના જાસૂસ છો એટલે હું કહું એટલે તમે માની લો, તો તમે તો એવું હોય કે હું કઈ બ્રહ્મવાક્ય છે? મારો આક્ષેપ છે, પણ મારે સિદ્ધ તો કરવો કે નહીં? તમે પાકિસ્તાનના જાસૂસ કઈ રીતે છે સિદ્ધ તો કરવો, કે એમને પકડી જાય કે ભાઈ જગદીશભાઈ ફરિયાદ કરી ઉપાડો, એમ હોય કઈ? એમ તમે મને જે ફરિયાદ કરી તો પોલીસ જોહે નહીં કે ભાઈ આમાં ખરેખર આવું કઈ છે, અપરાધ જેવું હોય તો ભલે ઉઠાવી જાય, પણ બાકી મારે ક્યાં પ્રશ્ન છે ડરવા કરવા કે ફોન આ રહ્યો ઓફિસમાં નોકરી કરીએ મજા કરીએ છીએ, પકડી જાય તો પકડી જાવ, ન પકડી જાવ તમારી ધૂન. તમારું મારે કાંઈ છુપા છુપી કરવાનું થતું નથી. ભગવાન તમને સુખી રાખે. અમારો તો એક જ આશય છે, ગમે તેમ થાય આ કાયા અમે 60-62 પહોંચ્યા છીએ, કોઈ 150 વર્ષ જીવતું નથી. જેટલી ભગવાને શેષ જિંદગી આપી છે, બને એટલું માનું છું, બને એટલું આપણને આવી તક આપી છાપા બાપામાં છીએ, તમારા જેવા 5 ચેનલ વાળા અમને બોલાવે છે, તો સમાજનું થાય છે તો સારું બોલી નાખીએ, ભલે કડવાશ કોકને લાગતી હોય તો ભગવાન એને સુખી રાખે, 2 રોટલી વધુ ખાય. નહીતર મને આવડતું નથી મંજીરા વગાડતા, આગળી પ્રશંસાના પુષ્પો વેરું તો કમસે કમ દુશ્મનાવટ તો ઓછી થાય ને. એ કઈ આવડતું નથી એવું તો છે નહીં, પાગલ તો છું નહીં. આગળી મને આવડે સરકારના મંજીરા વગાડવું. ભાઈ તુષારભાઈ ચૌધરી, વાહ ભાઈ વાહ, બહુ સારા નેતા, બહુ સારા નેતા, આદિવાસીનો જીર્ણોદ્ધાર થઈ જશે, બહુ પાકટ ને પરિપક્વ એવા નેતાને કોંગ્રેસે ઉતારીને માસ્ટર સ્ટ્રોક માર્યો, આગળી બોલું એટલે કમસે કમ મારે અંબાજીમાં દર્શન કરવા જવું હોય, તુષારભાઈ ચૌધરીને ફોન કરીને કહું કે અંબાજી દર્શન કરવા જાઉં, એ ફોન કરજે, લાઈનમાં તો ઊભું ન પડે, એટલો તો ફાયદો થાય. પણ આપણે એ નથી કરવા માંગતા. શું કામ? આપણો ધર્મ છે કે સાચું કેવું, સાચું બોલવું અને સમાજનું હિત થાય એટલું કરવું, કારણ કે એ ફરજ છે. પાછું મેં કીધું ઉપકાર નથી. તો હવે ફરજ બજાવીએ છીએ. હવે તમને સારું લાગે તો સારું, ને માઠું લાગે તો હરી ઈચ્છા બળવાન, બીજું હું આવું છે. જી ખૂબ ખૂબ આભાર સાહેબ, અમારી સાથે આ સમગ્ર જે ઘટના ચાલી રહી છે તેના વિશે વાતચીત કરવા બદલ. હવે આશા રાખીએ કે આની અંદર કોઈ સમાધાનનો રસ્તો નીકળે અને આગળ જે પણ કોઈ આ પત્રકારો ઉપર આવી જે વારંવાર કોઈ ફરિયાદો થતી હોય તેના ઉપર સરકાર અને પોલીસ વિભાગ કંઈક ધ્યાન આપે અને ન્યાયતંત્ર ચોક્કસથી સત્ય હશે એ બહાર લાવશે. આશા રાખીએ કે જગદીશ મહેતા ઉપર જે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે એમાં જલ્દીથી સમાધાન આવે. નમસ્કાર.